નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયમાં સ્વાધ્યાય 6 ભંગાર વેચનાર, જેમાં લેક્ચર 2માં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. લેક્ચર 1માં આપણે શીખી ગયા કિરણ નામની એક છોકરી હતી, એની વાર્તા સાંભળી જે સાચી ઘટના છે, તેમજ ત્યારબાદ તેણે ભંગારનો વેપાર શરૂ કરી અને કેટલી આવક મેળવી, નફો ખોટ વગેરે વિશે સમજૂતી મેળવી લીધી. અને ત્યારબાદ કેટલા રૂપિયાની કેટલી નોટ હોય તો કુલ કિંમત કેટલી થાય તે પણ આપણે શીખી ગયા. તો હવે આજે આપણે થોડા પ્રશ્નોના જવાબ આપવાના છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો કે ₹50ની કેટલી નોટ ₹300 થાય. લેક્ચર 1માં આપણને એમ કીધેલું હતું કે 10 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા, આપણે કિંમત શોધવાની હતી. હવે અહીંયા કિંમત તો આપેલી છે કે ₹300 થાય, પણ કેટલી નોટ, હવે આપણે નોટ શોધવાની છે. અને કેટલા રૂપિયાની નોટ એ પણ આપેલું છે કે 50 રૂપિયાની નોટ. બરાબર. હવે આપણે ઘરે જ ઘણી વખત પૈસાની ગણતરી કરતા હોઈએ તો આપણને ખબર પડે કે 10 રૂપિયાની 5 નોટ હોય તો 50 રૂપિયા થાય છે, 20 વાળી 2 નોટ હોય તો 40 રૂપિયા થાય છે. બરાબર. એવી નાની નાની નોટની આપણને ગણતરી કરતા આવડે, પણ અહીંયા ₹50ની કેટલી નોટ ₹300 થાય તો આપણને એ ખબર છે કે 50 વાળી 2 નોટ હોય એટલે 100 રૂપિયા થાય. તો બીજી 50 વાળી 2 નોટ લઈએ એટલે પાછા 100 થયા, તો બીજી પાછી 50 વાળી લઈએ એટલે પાછા 100 થયા. તો આપણે એવી રીતના 100 100 100 3 વખત કરીએ એટલે 300 રૂપિયા થઈ જાય. પણ નોટ કેટલી જોઈએ તો કે 6. એ તો આપણને એમનેમ જ ખ્યાલ આવી જાય છે, પણ આપણે ગણતરી કરીને જવાબ મેળવવો હોય તો કઈ રીતના મેળવાય તો કે 300ના આપણે ભાગ પાડવા પડે. 300ના 50 50 50 એવા ભાગ પાડવા પડે. ભાગ પાડવા પડે માટે ભાગાકાર, એટલે કે આપણે આનો જવાબ ભાગાકાર કરીને પણ મેળવી શકીએ. અને આ રીતના પણ મેળવી શકીએ કે આ 50 રૂપિયાની આ 50 રૂપિયાની નોટ, બરાબર, એટલે 100 રૂપિયા થયા. ફરી પાછા 50 લઈએ, ફરી પાછા 50 લઈએ એટલે બીજા 100 થયા, તો 200 રૂપિયા થઈ ગયા. પણ આપણે તો 300 રૂપિયા થાય છે, તો ફરી પાછા 50, ફરી પાછા, એટલે કે આપણે આ બધાનો સરવાળો કરીને પણ જવાબ મેળવી શકીએ. પણ આપણને એ ખબર ન પડે કે 50 50 ક્યાં સુધી કરવું. આ તો અત્યારે ખ્યાલ આવે છે કે 300 રૂપિયા થાય છે. બરાબર. એટલે આપણે 2 નોટના 100 કરી, ફરી પાછા 2 નોટના 100, ફરી પાછા 2 નોટના 100, એ રીતના 300 રૂપિયા પૂરા કર્યા. પણ આપણે ગણતરી કરી અને જવાબ મેળવવો હોય તો આ રીતના દાખલો કરવો પડે કે આ 300 છે એના આપણે 50 50 રૂપિયાની નોટ છે એટલે 50 હારે ભાગ પાડવાના. હવે આપણને એમ થાય કે ઓહો 50નો ઘડિયો ભાગાકાર છે તો 50નો ઘડિયો બોલવો પડશે. તો 50નો ઘડિયો નથી બોલવાનો. કેમ તો કે અહીંયા પણ એકમના સ્થાન પર શૂન્ય છે, અહીંયા પણ એકમના સ્થાન પર શૂન્ય છે. હવે આપણે એને ભૂલીને આ ભાગાકાર કરવાનો છે. બરાબર. તો 5નો ઘડિયો તો આપણને આવડે જ, તો 5નો ઘડિયો આવડે તો 5ના ઘડિયામાં 30 ક્યાં આવે તો કે 5 છક 30. તો આ 5 છક અને આ 30. પણ અહીંયા જે શૂન્ય હતું એકમના સ્થાનનું એ આ શૂન્યની નીચે મૂકી દેવાનું. હવે આપણે કરીએ તો 50 છક 300 થયા કહેવાય. 50 છક 300 થયા કહેવાય. બાદ બાકી કરીશું, શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ એટલે શૂન્ય, 3માંથી 3 બાદ કરીએ એટલે શૂન્ય. તો આપણો જવાબ આવ્યો છે 6 નોટ. બરાબર. તો આપણો જવાબ કેટલો આવ્યો? 50 રૂપિયાવાળી 6 નોટ. હવે ફરીથી જોઈએ કે 50 રૂપિયાની કેટલી નોટ ₹300 થાય. 50 રૂપિયાની કેટલી નોટ ₹300 થાય તો આપણો જવાબ આવે કે 6 નોટ. અને અહીંયા આપણે આ રીતના મેળવ્યું 1 2 3 4 5 અને 6. બરાબર. 6 નોટ. તો આ રીતના પણ આપણે કરી શકીએ, પણ સાચી રીત આપણે મેળવવી હોય તો ભાગાકાર દ્વારા આપણે જવાબ મેળવી શકીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ₹20ની
કેટલી નોટ રૂપિયા 180 થાય? 20 વાળી નોટ હોય એ આપણે કેટલી નોટ ભેગી કરીએ ત્યારે 180 રૂપિયા થાય? તો 20 વાળી નોટ 1 હોય એટલે 20 રૂપિયા, બરાબર, 2 હોય તો 40, 3 હોય તો 60. એ રીતના આપણે હાથમાં 20 રૂપિયાની નોટ ધારો કે લેતા જાય ને ગણતા જાય કે ક્યારે 180 થાય, એટલે કે આપણી પાસે કેટલી નોટ હોય ત્યારે 180 થાય. તો આગળના જે રીતે આપણે દાખલો કર્યો એ જ રીતને કરવાનો છે. અથવા તો આપણે આ પ્રમાણે કરી શકીએ કે 20 ને 20 40 થાય છે, ફરી પાછા 20 તો 60 થાય છે, તો ફરી પાછા 20 80 થાય છે. હવે અહીંયા 80 થઈ ગયા, બરાબર, ફરી પાછા 20 તો 90 ને 100 થાય છે, 100 થઈ ગયા, ફરી પાછા 20 તો 120, 140, 160 અને 180. તો હવે આ 20 વાળી કેટલી નોટ થઈ કહેવાય? તો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે કે આપણી પાસે 20 વાળી 9 નોટ હોય ત્યારે 180 રૂપિયા થાય. પણ જો આપણે સીધો જ જવાબ મેળવવો હોય તો 180 છે એના ભાગ પાડી નાખવાના. કેટલા કેટલા હારે? તો કે 20 હારે. આપણે આગળ શીખી ગયા એ જ પ્રમાણે આપણે અહીંયા નોટ કેટલી થાય છે એ શોધવાનું છે. ઝાઝી બધી રકમ આપેલી છે, આપણે ઓછી રકમ મેળવવાની છે, એટલા માટે ભાગાકાર જ કરવો પડે. હવે અહીંયા 20નો ઘડિયો બોલવાનો છે. 20નો ઘડિયો આપણે ચોથા ધોરણમાં 11 થી 20 ઘડિયા આવે, બરાબર. હજી 20નો ઘડિયો પાકો ન થયો હોય, પણ જો તમને 2નો ઘડિયો આવડે એટલે 20નો ઘડિયો આવડે, કારણ કે 20 એકા 20, 20 દુ 40, શૂન્યને યાદ નહીં રાખવાના, 2 દુ 4. એ જ પ્રમાણે 2 તેરી 6 થાય તો 20 તેરી 60, બરાબર. 2નો ઘડિયો જ લખવાનો છે. 20માં પાછળ દશકનું શૂન્ય, એ જ રીતના જવાબમાં પણ દશક એકમમાં શૂન્ય મૂકી દેવાના. તો હવે આપણે જોઈ લઈએ કે 2નો ઘડિયો છે એમાં 18 આવે ક્યાંય? આપણે આ શૂન્યને યાદ નથી કરતા, બરાબર. જો 20નો ઘડિયો આવડતો હોય તો સીધો થઈ જાય. પણ જો આપણને હજી 20નો ઘડિયો ન આવડતો હોય તો 2નો ઘડિયો તો આવડે જ, કે 2 નવા 18. તો આ 2 નવા 18, આપણે 2 હારે 2નો ઘડિયો બોલ્યા હતા. હવે આ શૂન્ય છે એને અહીંયા એડ કરી દઈએ, એટલે કે 20 નવા 180. હવે 180માંથી 180 બાદ કરીએ એટલે શૂન્ય આવે. તો નોટ કેટલી જોઈએ આપણે 20 રૂપિયાવાળી? તો કે 9 નોટ. 20 રૂપિયાની 9 નોટ હોય એટલે રૂપિયા 180 થાય. તો આપણે અહીંયા લખશું 9 નોટ આપણો જવાબ. જે આપણે અહીંયા સરવાળો આ બધાનો કરી અને પણ મેળવી લીધો કે 20, 20 ને 20 40, 60, 80, 100, 120, 140, 160 અને 180. આ પ્રમાણે જવાબ મેળવી લીધો. અને એક આ રીતથી પણ જવાબ મેળવી. બંને રીતે આપણે જવાબ મેળવી શકીએ. આવા પ્રશ્નોના જવાબ છે એ આપણને મૌખિક પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ કે જેમાં કીધું છે કે રૂપિયા 500ની કેટલી નોટ રૂપિયા 8000 થાય? એટલે કે રૂપિયા 500 વાળી, બરાબર, 500 વાળી કેટલી નોટ આપણે ભેગી કરીએ તો રૂપિયા 8000 થાય? તો આપણે ઘણીવાર જોઈએ કે 500 વાળી 2 હોય નોટ એટલે આપણને ખ્યાલ છે કે 500 વાળી 2 નોટ હોય એટલે 1000 રૂપિયા થાય છે. તો આપણે આ પ્રમાણે પણ કરીએ કે આ 500 ને આ 500 1000 થયા. આપણે કેટલા કરવાના છે? 8000. તો ફરી પાછા 500 કરીએ એટલે કેટલા થયા? તો કે 2000 થયા. આ ફરી પાછા 500 કરીએ 3000, આ 4000, બરાબર. 2 નોટ હોય ત્યારે 1000 રૂપિયા થાય છે. તો આ 2 નોટ કરી એટલે 2000 થયા. આ 2 નોટ કરી એટલે 3000 થયા. આ 2 નોટ કરી એટલે 4000 થયા. હવે આપણે જોઈ લઈએ કે 4000 રૂપિયા કરીએ ત્યારે કેટલી નોટ જોઈ છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. આપણે જ્યારે 4000 રૂપિયામાં 8 નોટ જોઈ છે, બરાબર, 8 નોટ જોઈએ છે. તો હવે આપણે 8000 રૂપિયા કરવાના છે, 4ના ડબલ 8000. તો નોટય ડબલ જોઈએ
એટલે કે 8 દુ 16. તો આપણે 8,000 રૂપિયા કરવા માટે 500 વાળી 16 નોટ જોઈએ. કેટલી નોટ જોઈએ? તો કે 16 નોટ જોઈએ. આપણે હજી એક વખત આ બાજુ કરી લઈએ કે આ 500 વાળી પાછી 2 નોટ, આ 500 વાળી 2 નોટ પાછી એટલે 1000. જો આ 2 એટલે 1000, ફરી પાછી 2 એટલે 2000, આ 2 એટલે 3000, આ 2 નોટ એટલે 4000, આ 2 નોટ કરી એટલે 5000, આ 2 નોટ કરી એટલે 6000, 7000 અને 8000. 500 વાળી આટલી નોટ જોઈએ એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 નોટ આપણે 500 રૂપિયા વાળી જોઈએ. કેટલા રૂપિયા માટે? તો કે 8,000 રૂપિયા કરવા માટે આપણે 16 નોટ 500 રૂપિયા વાળી જોઈએ. પણ જો આ દાખલો આપણે ભાગાકાર કરીને કરીએ કે આપણે 8,000ના 500ના ભાગ પાડવાના છે, તો આપણને એમ થાય કે અહીંયા શું 500નો ઘડિયો બોલવાનો છે? તો કહેવાય ના. શું કામ? તો કે એકમ અને દશકના સ્થાન પર શૂન્ય છે, એટલે આ શૂન્યને આપણે જોવાના નથી. અને અહીંયાથી 2 શૂન્ય આપણે બાદ કર્યા એટલે અહીંયાથી પણ 2 શૂન્ય બાદ કરી નાખવાના. પછી તમે ભાગાકાર કરી શકો, એટલે કે 5નો ઘડિયો છે એ બોલવાનો. તો 5 એકા, પછી તો આપણે જે પ્રમાણે ભાગાકાર કરીએ એ જ પ્રમાણે 5 એકા 5. હવે 8માંથી 5 બાદ કરીએ એટલે 3, અને ઉપરથી આ 1 શૂન્ય વધેલી છે એને નીચે લઈએ એટલે 30 થયા. 5ના ઘડિયામાં 30 આવે તો કહેવાય કે હા 5 છક 30, 5 છક 30. 30માંથી 30 બાદ કરીએ એટલે 0. તો આપણો જવાબ આવ્યો 16 નોટ. જે આપણે અહીંયા 500 500 500 500 એ રીતના પણ મેળવી શક્યા કે 16 નોટ, અને આ પ્રમાણે 8,000 ભાગ્યા 500 કર્યા એટલે ભાગાકાર કરીને પણ આપણે જવાબ મેળવી લીધો કે 16 નોટ. તો આ પ્રમાણે જ્યારે આપણને એમ જ ખ્યાલ આવી જાય, ધારો કે અહીંયા 8,000 કીધા છે, 6,000 કે તો આપણને એમ જ સીધો ખ્યાલ આવી જાય કે 2 નોટ હોય ત્યારે 1,000 થાય છે, તો 4 નોટ હોય ત્યારે 2,000 થાય. પછી તો કે પાછી 6 નોટ હોય ત્યારે 3,000 થાય, અને 8 નોટ હોય ત્યારે 4,000, 10 નોટ હોય ત્યારે 5,000, અને 12 નોટ હોય ત્યારે 6,000 રૂપિયા થાય. અહીંયા આપણને અલગ અલગ સંખ્યા પણ આપી શકે. દાખલા નંબર 4 અથવા તો પ્રશ્ન નંબર 4 કે જેમાં આપણને કીધું છે ₹500, ₹100 અને ₹5ની કેટલી નોટ ₹620 થાય. હવે આપણે 620 રૂપિયા પૂરા કરવાના છે, બરાબર. અને એ 620 રૂપિયા પૂરા કરવા માટે આપણે 500ની, 100ની અને 5ની નોટનો ઉપયોગ કરવાનો છે, બરાબર. આપણે 620 રૂપિયા પૂરા કરવા માટે 500 રૂપિયાવાળી, 100 રૂપિયાવાળી અને 5 રૂપિયાવાળી નોટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે કેટલા રૂપિયાની અને કેટલી નોટ લેશું પહેલાં તો એ નક્કી કરવું પડે, બરાબર. તો 500વાળી આપણે એક નોટ લઈએ તો 500 રૂપિયા થાય, બરાબર. પણ 500 રૂપિયાવાળી 2 નોટ લઈ તો હમણાં જ આપણે કર્યા કે 500વાળી આપણે 2 નોટ લઈએ એટલે 1,000 રૂપિયા થાય. તો હવે આપણે 500વાળી 2 તો લેશું જ નહીં, કારણ કે તો 1,000 રૂપિયા થઈ જાય. આપણે તો 620 રૂપિયા જ પૂરા કરવાના છે. તો આપણે અહીંયા લખશું કે ₹500ની એક જ નોટ, બરાબર. ₹500ની એક જ નોટ એટલે કેટલા રૂપિયા થશે? 500 થશે, બરાબર. ત્યારબાદ છે કે ₹100ની હવે કેટલી લેવી? 500 તો આપણે થઈ ગયા, આપણે પૂરા કરવાના છે 620, બરાબર. તો હવે 100ની નોટ આપણે 2 લઈએ તો 200 થાય, એટલે કે તો 500 ને 200 700 થઈ ગયા, વધી ગયા. તો આપણે 100 રૂપિયાવાળી પણ કેટલી લેશું? નોટ એક જ લેશું. જો 100 રૂપિયાવાળી 3 લઈએ તો 300 થઈ જાય. આપણે 620થી વધવાનું નથી. તો અહીંયા લખીએ કે ₹100ની
એક જ નોટ લેશું, એટલા માટે એક નોટ. તો અહીંયા કેટલા થાય? 100 રૂપિયાની એક જ નોટ હોય તો 100 રૂપિયા જ થાય. 100 રૂપિયાની 2 હોય તો 200 રૂપિયા થાય. 100 રૂપિયાની 3 હોય તો 300 રૂપિયા. જે આપણે લેક્ચર 1માં શીખી ગયા કે કેટલા રૂપિયાની કેટલી નોટ હોય તો કેટલા રૂપિયા થાય. હવે છે રૂપિયા 5ની કેટલી નોટ. હવે આપણે જુઓ 500 ને 100 એટલે કે 600 રૂપિયા થઈ ગયા. 600 થઈ ગયા, પણ આપણે પૂરા કરવાના છે 620. તો હવે 20 રૂપિયા કરવાના છે, પણ કઈ નોટનો ઉપયોગ કરવાનો? તો કે 5 રૂપિયાવાળી. જો અહીંયા 10 રૂપિયા હોત તો 10 વાળી તો 2 નોટ લેત એટલે 20 રૂપિયા થઈ જાત, બરાબર છે. પણ અહીંયા 5 રૂપિયાવાળી નોટ છે, તો 5 રૂપિયાવાળી કેટલી નોટ હોય ત્યારે 10 થાય? તો કે 5 રૂપિયાવાળી 2 નોટ હોય એટલે 10 રૂપિયા થાય. તો ફરી પાછી 5 રૂપિયાવાળી 2 નોટ હોય એટલે 10 રૂપિયા થાય. તો આપણે 20 રૂપિયા કરવાના છે, માટે 5 રૂપિયાવાળી 4 નોટ જોશે. તો અહીંયા લખીએ કે રૂપિયા 5ની 4 નોટ. હવે આની કિંમત શોધવી હોય તો 5 અને 4નો ગુણાકાર, 5 ચોક 20. તો અહીંયા આપણે લખશું 20. આગળ શૂન્ય મૂકશું, કારણ કે જો આપણે અહીંયા 20 લખીએ તો પાછળ સરવાળો કરવામાં આનું પણ શૂન્ય ગણાઈ જાય, એટલે કે એ સંખ્યા તો 200 થઈ જાય. એટલે આપણો જવાબ છે એ કોઈ દિવસ સાચો આવે નહીં. માટે 20 લખવા માટે એકમ અને દશક અને આગળ છે શૂન્ય મૂકી દેશું, કારણ કે અહીંયા 3 અંકની સંખ્યા છે. હવે આપણે આનો સરવાળો કરી લઈએ કે 0 0 0 તો 0 0 0 2 તો 2 5 અને 1 તો 6. હવે આપણે કેટલા રૂપિયા કરવાના હતા? 620 રૂપિયા. જે આપણે 500 રૂપિયાની એક નોટ એટલે 500 રૂપિયા, 100 રૂપિયાની એક નોટ એટલે 100 રૂપિયા અને રૂપિયા 5ની 4 નોટ એટલે કે 20 રૂપિયા કરી અને આપણે 620 રૂપિયા પૂરા કરી દીધા. આપણને અહીંયા કહી જ દીધું છે કે 500 વાળી, 100 વાળી અને 5 વાળી નોટનો જ ઉપયોગ કરવાનો છે. માટે આપણે જુદી જુદી નોટ અને તેની સંખ્યાને આધારે આપણે આ રીતના એની કિંમત પૂરી કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ, જેમાં કીધું છે કે રૂપિયા 100, રૂપિયા 50 અને રૂપિયા 10ની કેટલી નોટ રૂપિયા 230 થાય. હવે અહીંયા આપણે રૂપિયા 100ની નોટનો ઉપયોગ કરવાનો છે, 50ની નોટનો, 100, 50 અને 10 આ ત્રણેય નોટનો ઉપયોગ કરી અને 230 રૂપિયા પૂરા કરવાના છે. તો હવે આપણે 100 વાળી 2 નોટ લઈ લઈએ તો 200 રૂપિયા થઈ જાય, બરાબર છે. 100 વાળી આપણે 2 નોટ લઈએ તો 200 રૂપિયા થઈ જાય. તો પછી આપણે 50ની નોટનો તો ઉપયોગ જ ન કરી શકીએ, કેમ કે 200 થઈ ગયા પછી તો 30 જ કરવાના છે. માટે આપણે 100 વાળી એક જ નોટ લેશું. એટલે 100 રૂપિયાવાળી એક નોટ લઈએ એટલે કેટલા રૂપિયા થાય? તો આપણે લખીએ કે રૂપિયા 100ની એક નોટ. હવે રૂપિયા 100ની એક જ નોટ હોય એટલે 100 રૂપિયા જ થાય, બરાબર છે. ત્યારબાદ રૂપિયા 50 તો 50 વાળી નોટ લઈ અને હવે આપણે અહીંયા હજી એક 100 કરશું, એટલે 50 રૂપિયાની 2 નોટ લેવી પડશે ત્યારે 100 રૂપિયા થશે, બરાબર. 50 રૂપિયાની એક નોટ હોય એટલે તો 50 રૂપિયા જ થાય, પણ 50 વાળી 2 નોટ લઈએ એટલે 100 રૂપિયા થાય. તો આપણે અહીંયા લખશું રૂપિયા 50ની 2 નોટ. હવે આપણે એ જાણવું હોય કે 50ની 2 નોટ એટલે કેટલા રૂપિયા થાય, તો આપણે કીધું હતું એ જ પ્રમાણે કે 0ને ભૂલી અને 5 દુ 10, 10 આવે છે તો 10 લખી અને પાછળ આ 50માં દશકનું શૂન્ય છે, એકમનું શૂન્ય છે એ મૂકી દેવાનું. અથવા તો જેને આવડે કે 50 દુ 100 એ પણ સીધું લખી શકે. એટલે કે 100 રૂપિયાની એક નોટ એટલે 100 રૂપિયા, રૂપિયા 50ની 2 નોટ એટલે 100 રૂપિયા. તો હવે 200 રૂપિયા થઈ ગયા. આપણે પૂરા કરવાના છે 230 રૂપિયા. તો હવે 30 રૂપિયા ઘટે છે, તો 30 રૂપિયા માટે રૂપિયા 10ની નોટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા લખીએ કે રૂપિયા 10ની કેટલી નોટ લઈએ તો 30 રૂપિયા થાય? તો કે 3 નોટ લઈએ એટલે 30 રૂપિયા થાય. રૂપિયા 10ની 3 નોટ
10 તેરી 30. ફરી પાછું યાદ કરવાનું કે 30 છે એ આપણે અહીંયા શૂન્ય મૂકીને જ લખશું, કારણ કે જો 30 અહીંયા લખાઈ જાય તો પાછળ સરવાળો કરવામાં એનું શૂન્ય પણ ગણાઈ જાય, એટલે કે તો 300 થઈ જાય. આપણો કોઈ દિવસ આનો જવાબ સાચો આવે નહીં, માટે આગળ શૂન્ય લખીને જ 30 લખવાના. હવે આનો સરવાળો કરી લઈએ. 0 0 0 0 0 વત્તા 3 એટલે 3, 1 ને 1 2, એટલે કે આપણો જવાબ આવે છે 230 રૂપિયા, જે આપણને મળી ગયો. એટલે કે 100 રૂપિયાની એક નોટ એટલે 100 રૂપિયા, 50ની 2 નોટ એટલે 100 રૂપિયા અને 10ની 3 નોટ એટલે 30 રૂપિયા. તો 230 રૂપિયા જવાબ મળી જાય. તો બાળમિત્રો, હવે આપણે આગળ એક કોષ્ટક આપેલું છે જેમાં વ્યાજ કેટલું ચૂકવ્યું તે લખવાનું છે. એટલે કે વ્યાજ કોને કહેવાય? પહેલાં તો આપણે વ્યાજ શબ્દો ઘણી વખત સાંભળેલો હોય છે, પરંતુ વ્યાજ કોને કહેવાય તે ખબર હોતી નથી. તો વ્યાજ છે એ આપણે ઘણી વખત બેંકમાં અથવા તો કોઈ પાસેથી પૈસા લીધા હોય તો એ પૈસા આપણે જે લીધા છે એ આપણે પાછા આપી દઈએ, પરંતુ જે ઉપરાંત વધારાના પૈસા ચૂકવવા પડે એને વ્યાજ કહેવામાં આવે છે. આપણે ઘણી વખત બેંકમાંથી પણ લોન લઈએ છીએ, તો એ લોન છે એ લોન ધારો કે આપણે 10,000 કે 20,000 કે 30,000 કે કોઈ મોટી લોન પણ લઈ, પણ એ લોન જેટલા રૂપિયાની લીધી હોય એ રૂપિયા તો આપણે પૂરેપૂરા ચૂકવી જ દઈએ, પણ એ ઉપરના જે વધારાના રૂપિયા પણ ચૂકવવા પડે છે તો એને વ્યાજ કહેવામાં આવે છે. એટલે વ્યાજ એટલે કે વધારાની રકમ. અહીંયા આપણે જોઈએ કે મૂળ રકમ શું છે તો કે 500 રૂપિયા છે, બરાબર. હવે વ્યાજ સાથેની રકમ આપણે 500 રૂપિયાની રકમ છે, ત્યારબાદ તેમાં વ્યાજ સાથેની રકમ તો કે ₹570. તો ₹570 છે એ વ્યાજ સાથેની રકમ છે. હંમેશા વ્યાજ સાથેની રકમ છે એ વધારે જ હોય, મૂળ રકમ કરતાં વ્યાજવાળી રકમ છે એ વધારે જ હોય, કારણ કે એમાં વ્યાજ ઉમેરાઈ ગયું એટલા માટે. હવે આપણે વ્યાજની રકમ મેળવવાની છે કે આ રકમ છે એનું વ્યાજ કેટલું છે એ શોધવાનું છે. તો અહીંયા 500 રૂપિયા મૂળ રકમ હતી, એમાં વ્યાજ સાથેની રકમ એટલે કે ₹570 થઈ ગયા. હવે 70 રૂપિયા છે એ વ્યાજની રકમ છે, તો એ આપણને કેમ ખબર પડી? તો કે આપણે 570 રૂપિયા છે એમાંથી 500 બાદ કરી નાખ્યા, એટલે કે જે 70 રૂપિયા વધ્યા એ વ્યાજની રકમ કહેવાય. તો આપણે હવે બીજો દાખલો છે જેમાં કીધું છે કે 956 રૂપિયા મૂળ રકમ છે, બરાબર. હવે વ્યાજ સાથેની રકમ તો કે 1015, તો એનું વ્યાજ કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો શું કરશું? તો કે 1015 છે એમાંથી આપણે 956 બાદ કરી નાખશું. બાદ બાકી કરવાની છે 1015, એમાંથી આ 956 બાદ કરવાના છે માટે બાદબાકી કરવાની થશે. વ્યાજ સાથેની રકમ હંમેશા મોટી જ હોય, એટલે કે આ રકમ વ્યાજવાળી રકમ છે એમાંથી આપણે મૂળ રકમ બાદ કરીએ એટલે આપણને વ્યાજની રકમ મળી જાય. તો આપણે 5માંથી 6 બાદ કરીએ તો થાય નહીં, દસકો લેવો પડે. અહીંયા 0 મૂક્યા, ત્યારબાદ દસકો લીધો. 10 ને 5 15, 15માંથી 6 બાદ કરીએ એટલે 9, 0માંથી 5 બાદ કરવાના થઈ શકે નહીં, તો દસકો લેવાનો, એટલે કે અહીંયા 9 આવ્યા, અહીંયા 0, ત્યારબાદ દસકો. 10માંથી 5 બાદ કરીએ એટલે 5, 9માંથી 9 બાદ કરીએ તો 0 અને આ 0. હવે 59 છે એ આપણો જવાબ આવે છે. તો 59 જવાબ આવે છે તો આપણે ક્યાં લખશું જવાબ? તો કે વ્યાજની રકમમાં. એટલે કે આપણો જવાબ છે ₹59 એ આપણી વ્યાજની રકમ. ધારો કે તમે 956 રૂપિયા કોઈ પાસેથી લીધા હોય, પછી ધીમે ધીમે કરીને તમે એને 1015 રૂપિયા આપો છો, તો એમાં તમે વધારાના રૂપિયા કેટલા આપ્યા કહેવાય? તો કે 59 રૂપિયા, કારણ કે તમે 956 રૂપિયા તો એમને ચૂકવી જ દીધા, પણ 59 રૂપિયા પણ વધારાના ચૂકવા, તો એને વ્યાજ કહેવાય. ત્યારબાદ ત્રીજું છે
કે જેમાં મૂળ રકમ 723 રૂપિયા છે. મૂળ રકમ 723 રૂપિયા છે. વ્યાજ સાથેની રકમ રૂપિયા 852 છે. આપણે કીધું એ જ પ્રમાણે કે વ્યાજવાળી રકમ છે એ વધારે જ હશે, કારણ કે આપણે આમાં વ્યાજ ઉમેરાઈ જાય છે. તો હવે 852માંથી 723 બાદ કરીએ એટલે આપણને વ્યાજની રકમ મળી જાય. તો 852 એમાંથી 723 બાદ કરવાના છે, બરાબર. તો 2માંથી 3 બાદ ન થાય, શરૂઆતમાં જ 2 છે, 2માંથી 3 બાદ થાય નહીં, તો દસકો લેવો પડે. એટલા માટે 5ની ઉપર 4 અને દસકો લઈને 10 ને 2 12, 12માંથી 3 બાદ કરીએ એટલે 9, 4માંથી 2 બાદ કરીએ એટલે 2, 8માંથી 7 બાદ કરીએ એટલે 1. તો આપણો જવાબ આવે છે 129 રૂપિયા. મૂળ રકમ 723 છે, તેમાં વ્યાજ ઉમેરાઈ ગયું અને વ્યાજ ઉમેરાઈ ગયા પછી 852 થઈ ગયા. એટલે કે હવે વ્યાજ કેટલું છે એ શોધવું હોય તો 852માંથી 723 બાદ કરવાનું. આપણે વ્યાજવાળી રકમ હોય એમાંથી જ મૂળ રકમ બાદ કરવાની છે. એટલે કે 852માંથી 723 બાદ કર્યા એટલે આપણને જવાબ આવ્યો 129. ત્યારબાદ છે રૂપિયા 1232, એ આપણી મૂળ રકમ છે 1232. હવે વ્યાજ સાથેની રકમ, તો વ્યાજ સાથેની રકમ છે 1339. એટલે કે વ્યાજ આમાં ઉમેરાઈ ગયું એટલે પ્લસ થઈ ગયા એટલે વધી ગયા છે. પણ આપણે આમાંથી વ્યાજ શોધવું છે કે વ્યાજ કેટલું ચૂકવ્યું આપણે આ રકમનું, તો કે 1339 છે એમાંથી 1232 બાદ કરવાના. ફરીથી કરી લઈએ. 1339 છે એમાંથી 1232, 9માંથી 2 બાદ કરવાના છે એટલે 7, 3માંથી 3 બાદ કરીએ તો 0, 3માંથી 2 બાદ કરીએ તો 1 અને 1માંથી 1 બાદ કરીએ તો 0. તો આપણો જવાબ આવે છે 107 રૂપિયા. તો અહીંયા લખશું રૂપિયા 107. હવે જો તમે આ છે ને રકમ અને વ્યાજની રકમ એ બંનેનો સરવાળો કરશો ને એટલે તમને આ પાછી વ્યાજ સાથેની રકમ મળી જાય. કારણ કે આપણે આમાંથી જ આ બાદ કરીએ છીએ, બરાબર. વ્યાજ સાથેની રકમમાંથી જ મૂળ રકમ બાદ કરીએ છીએ એટલે આપણને વ્યાજની રકમ મળે છે. પણ આપણે જોવું હોય કે આપણી બાદબાકી સાચી જ છે તો આ રકમ અને વ્યાજની રકમ બંનેનો સરવાળો કરી લઈએ એટલે આપણને વ્યાજ સાથેની રકમ મળી જાય. ત્યારબાદ 5મું કે રકમ છે રૂપિયા 2009, રૂપિયા 2009 અને વ્યાજ સાથેની રકમ છે રૂપિયા 2246, બરાબર. હવે 2009 રૂપિયા છે એનું વ્યાજ સાથેની રકમ 2246 થાય છે. તો એનું વ્યાજ કેટલું થતું હશે એ શોધવા માટે બાદબાકી કરવાની છે કે વ્યાજ સાથેની રકમ 2246, એમાંથી મૂળ રકમ 2009 આપણે બાદ કરશું. મૂળ રકમ 2009 બાદ કરી નાખીએ એટલે વ્યાજની રકમ શું છે એ આપણને ખબર પડી જાય. 6માંથી 9 બાદ થાય ન થાય તો દસકો લેવો પડે એટલે કે 3 અને દસકો, 10 ને 6 16, 16માંથી 9 બાદ કરવાના છે તો 7, 3માંથી 0 જાય તો 3, 2માંથી 0 જાય તો 2, 2માંથી 2 બાદ કરી તો 0. એટલે જવાબ આવે છે 237. તો આપણે અહીંયા લખશું રૂપિયા 237. હવે ફરીથી જોઈ લઈએ કે 2009માંથી મૂળ રકમ છે જ્યારે 2246 વ્યાજ સાથેની રકમ છે. આપણે શોધવાનું શું છે તો કે વ્યાજ કેટલું વ્યાજ ચૂકવ્યું તે શોધવાનું છે. એટલે 2246માંથી 2009 બાદ કરી નાખીએ એટલે 237 જવાબ આવે જે આપણું વ્યાજ કહેવાય. તો આ પ્રમાણે જ્યારે આપણે ગમે તેટલા રૂપિયાની રકમ લીધી હોય કોઈ પાસેથી અથવા તો બેંક પાસેથી તો એ મૂળ રકમ કહેવાય. અને જ્યારે આપણે એને
પરત પાછા આપીએ ત્યારે અમુક પૈસા વધારે દેવા પડે, કારણ કે આપણે એની પાસેથી ઉછીના લીધા હતા, બરાબર. તો જે વધારાના રૂપિયા દેવા પડે છે એને વ્યાજ કહેવાય. કેમ કે મૂળ કિંમત તો આપણે એને ચૂકવીએ જ છીએ, પરંતુ ઉપર વધારાની કિંમત પણ ચૂકવીએ છીએ, જેને વ્યાજ કહેવાય. તો વ્યાજ શોધવા માટે જે વ્યાજ સાથેની રકમ હોય એમાંથી મૂળ રકમ બાદ કરી નાખવાની, એટલે આપણને વ્યાજની રકમ મળી જાય. તો મિત્રો, આપણે કોઈ પણ રકમ ગમે તેના પાસેથી ઉછીની લીધી હોય તો આપણે એને પરત કરવા માટે અમુક સમય રાખેલો હોય કે 6 મહિના સુધીમાં પરત કરી દેવાની, અથવા તો મહિને એનો જેટલી રકમ લીધી હોય એની અમુક સંખ્યા હોય કે ધારો કે 600 રૂપિયા લીધા હોય તો મહિને આપણે એને 110 એ રીતના કરીને ચૂકવવાના હોય, બરાબર. તો જે વધારાના રૂપિયા આપણે એને ચૂકવવાના થાય એને વ્યાજ કહેવામાં આવે છે.